અને અમદાવાદની વાત કરીએ, જ્યાં પબ્લિસિટી વિભાગની દરખાસ્ત મોકલાઈ છે પરત, જ્યાં ડિઝાઇનિંગ પત્રિકા માટે 45 લાખનું ટેન્ડર કરાયું હતું. ડિઝાઇનિંગ ખર્ચ વધુ લાગતા તપાસની સૂચના અપાઈ. 12 મહિનામાં કુલ 75 લાખનું કામ થતું હોવાથી દરખાસ્ત પરત કરાઈ. એજન્સી તરફથી વધુ ખર્ચ લાગતા તપાસ કરવામાં આવશે. આ કાર્ડ જે છે એને બનાવવા માટે જે એજન્સી રાખેલી હતી એ એજન્સી દ્વારા ખર્ચ વધારે થતો એવું લાગતા વધુ અભ્યાસ માટે આ કામ જે છે નેક્સ્ટ કર્યું છે. કેટલાનું કામ હતું અને કયા પ્રકારની કામગીરી કરતા કઈ એજન્સી? 30 લાખનું કામ જે છે એ કમિશનરની મર્યાદામાં હતું, એમણે મંજૂર કરેલું હતું. વધુ 45 લાખ રૂપિયાના કામ માટે આ કામ જે છે એ સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યું હતું. તમને શું ડિફરન્ટ લાગ્યું? કેના તમે આ કામ પરત કરવાનું આપણે નિર્ણય લેવો પડ્યો? 12 મહિનામાં 75 લાખ રૂપિયા જેટલું રકમ માત્ર ડિઝાઇનિંગમાં ચૂકવવામાં આવતી હોય તો એ એજન્સી દ્વારા કેટલું કામ કરવામાં આવ્યું છે 12 મહિનામાં અને કઈ પ્રકારની ડિઝાઇન તે કરે છે એ જાણવા માટે આ કામ જે છે એને પરત કર્યું છે.